أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا أبي القاسم مصطفى محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى لقاء يوم الدين. أما بعد، فقد قال أمير المؤمنين عليه السلام: أول الدين معرفته، وكمال معرفته التصديق به، وكمال تصديق به توحيده، وكمال توحيده الإخلاص له. صلوات على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. ولادت با سعادت جناب علی اصغر تمام مؤمنین نے તેમજ ખાસ કરીને سید الشہداء امام مظلوم امام حسین علیہ السلام نے મુબારકબાદી પાઠવે છે એક બાવાઝે બલંદ સલાવત. اللهم صل على محمد وآل محمد. عزیزان محترم، نهج البلاغاના પહેલા ખુતબાના દeuxième chapitre ને આપણે શરૂ કર્યા છે. પહેલી chapitre ની અંદરમાં મૌલાએ કાયનાત જે છે અલ્લાહની ફઝીલતો બયાન કર્યા કે અલ્લાહની બલંદી અને બુઝુર્ગી કેટલી છે. શા કારણે સૌ પ્રથમ પહેલા શાપિત્રની અંદરમાં અલ્લાહની બલંદી બુઝુર્ગી ને અલ્લાહની મારિફત એ માટે કે બીજા શાપિત્રની શરૂઆતની અંદરમાં મૌલા અમીર અલ મુમિનીન અલૈહિ સલામ ફરમાવે છે કે અવ્વલુદ્દીન મારિફતુહુ, દીનની શરૂઆત જ, દીનનું કોમન્સમાં જે છે એ અલ્લાહની મારિફતથી છે. અગર કોઈ મુસલમાન યા કોઈ પણ ઇન્સાન એવી રીતના વિચાર કરે કે હું પહેલા ધર્મ લઈ આવું, લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ કહી દઉં, એના બાદ હું તપાસ કરીશ કે એ જ પરવરદિગાર જે લા ઇલાહા ઇલ્લલ્લાહ જેનો હું કલમો પઢું છું એ કોણ છે, તો મૌલાએ કાયનાતની નજરમાં ઇન્સાન પાસે દીન નથી. યા તો ગયા સુમેનના હું કહી ચૂક્યો હતો કે એ લોકોને કે જેને વારસામાં દીન મળ્યો છે, હેરિટાજની અંદરમાં દીન મળ્યો છે. આપણે જનઈમાં એટલે આપણા જરાક મોટા થયા એટલે આપણને કહેવામાં આવ્યું પર લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ અલીયુન વલીયુલ્લાહ આ પર એટલે આપણે પરી લીધા, યા અલ્લાહ ભાઈ તું મુસલમાન થઈ ગયો, તું મુસલમાનનો દીકરો મુસલમાન છે, તું શિયાનો દીકરો શિયા છે. પછી અલ્લાહ કોણ છે, રસૂલ કોણ છે, અલી કોણ છે, ઇમામ કોણ છે, એ તો પછી ખુદા ખુદા ના. અઝીઝાને મોહતરમ, મૌલાએ કાયનાત ફરમાવે છે અવ્વલુદ્દીન મારિફતુહુ, દીનનો કોમન્સમાં જ, દીનની શરૂઆત અલ્લાહની મારિફત છે. એના પહેલા કે તું લા ઇલાહા ઇલ્લલ્લાહ પર પહેલા અલ્લાહની મારિફત તું લઈ આવ કે એ ખુદા કે જેનો તું કલમો પઢવા જઈ રહ્યો છે એ ખુદા કોણ છે. وکمال معرفته التصدیق به, અને કમાલ معرفت sommet de la connaissance, યાને તું અલ્લાહને જુસ્તજુ ગોતતા ગોતતા એવા જગ્યામાં પહોંચ કે તું એને તસ્દીક કર, યાને તું કબૂલ કર કે ના ખુદાની જરૂરત છે કે જેની અંદરમાં આવી ખૂબીઓ હોય. હવે પછી એ ત્રીજો મરહલો ઈ કે ખુદાની તો જરૂરત છે, પણ આયા ખુદાઓની જરૂરત છે યા એક ખુદાની જરૂરત છે. મૌલાએ કાયનાત કે છે ઈ ગોતતા ગોતતા મૌલાએ કાયનાત કે છે વકમાલુ મારિફતિહી અતસ્દીક બિહી વકમાલુ તસ્દીક બિહી તૌહીદુહુ. અને ઈ કોનેસન્સમાંથી તું એક્સેપ્ટેશનના મરહલામાં આવ્યો. એક્સેપ્ટેશનના મરહલાનો સુમ્મમ ઈ છે કે તું કબૂલ કર કે આ દુનિયા અને કાયનાતો આખિરતને ચલાવવા માટે સિર્ફ એક ખુદાની જરૂરત છે.
કે જેનો કોઈ સાથીદાર નથી, જેનો કોઈ કોસેય નથી, જેની કોઈ ઔલાદ નથી, જેના કોઈ મિનિસ્ટર નથી, આખી કાયનાતને એ એકલો ગુવેરને કરે છે. ત્યારબાદ મૌલાએ કાયનાત શું કહે છે? વકમાલ તૌહીદેહી અલ ઇખલાસ લહુ. હવે તૌહીદ આપણે લા ઇલાહા ઇલ્લલ્લાહ તો પડી લીધા, પણ ક્યારે કહેવાશે કે તૌહીદ મુકમ્મલ થઈ? યાને ઈ લા ઇલાહા ઇલ્લલ્લાહ જે કલમો આપણે પડે છે ઈ કલમો ક્યારે પરફેક્શનના મરહલામાં પૂગશે? તો મૌલાએ કાયનાત કહે છે તૌહીદ ઈ તેમે પરફેક્શનના મરહલામાં પહોંચે છે જ્યારે ઇન્સાનના દિલની અંદરમાં ઇખલાસ પેદા થાય છે. ઇખલાસ એટલે શું? અઝીઝાને મોહતરમ, ઇખલાસ en réalité તકવા અને યકીનના વચમાં એક પહોંચ છે. તકવા આજ સુધી આપણે એક શબ્દોમાં એક ફ્રાઝની અંદરમાં કોઈ સમજાવે તો તકવા એટલે હરામથી બચવું અને વાજિબને અંજામ દેવું. આ એક ફ્રાઝની અંદરમાં તકવા. યકીન એટલે શું? યકીન એટલે એવા મરહલામાં પહોંચી જાવ, યકીન એવી હાલત સુધી પહોંચી જાવ કે પછી અગર જો છઠ્ઠા ઇમામ હુકમ કરી લે એના સહાબીને કે ચૂપચાપ મોઢું બંધ કરીને આ તનૂરની અંદરમાં, આ ફૂરની અંદરમાં જ્યાં આગ બળે છે અહીંયા ઘરી જા, તો ઈ સવાલ કરવા વગર, ચૂપો ચરા કરવા વગર ઈ ફૂરની અંદરમાં ઘરી જાય, ઇમામના ભરોસે એને યકીનનો મરહલો કહેવામાં. આ યકીનનો મરહલો. જ્યારે આપણે અત્યાર સુધી સાંભળે છે ને, ઘણા સવાલ કરે છે કે આપણા બાપ દાદાઓ કહેતા હતા 40 મોમીન નહીં થઈ જાય, જ્યારે 40 મોમીન થશે ત્યારે 12મા ઇમામ આવશે. હું તો નથી વાંચ્યો એ હદીસ, પણ હું સાંભળ્યો છે લોકો પાસેથી. હું ઈ સાંભળ્યો છું કે 313 અને 10,000 નો લશ્કર તૈયાર થઈ ગયો ત્યારે ઇમામ આવશે. પણ આપણે સાંભળે છે 40 મોમીનો સાંભળતા આવ્યા છે. ભાઈઓ 313 હોય, 40 હોય કે 10,000, શા કારણે? ભાઈ આટલા મિલિયન શિયા છે, એ આટલા મિલિયન શિયાની અંદરમાં શું 10,000 નથી કે જે ઇમામની નુસરત અને મદદ માટે પહોંચવા જાય? અઝીઝાને મોહતરમ, જ્યારે છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલામ યાને ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલાતો વસ્સલામની પાસે અલ્લાહુમ્મા સલ્લી અલા મોહમ્મદ આવીને કોણ આવ્યા હતા? ડેલેગાસિયો આવ્યો તો કુમ અને ખુરાસાનથી, મશહદ અને કોમથી જે છે ડેલેગાસિયો આવ્યો તો શિયાઓની મુલાકાતની માટે. જે હું હમણાં તમને તનૂર અને ફૂરની વાત કર્યો, શું કહેવા માટે? કહેવા આવ્યા હતા મૌલા તમે કયામ કરો, તમે રેવોલ્યુશન કરો, અમે તમને સાથ દેવાને તૈયાર છે. ત્યારે ઇમામ આ એક્ઝામ્પલ દીધા હતા ફૂરનું. જ્યારે ઓલો ગરી ગયો ત્યારે ઇમામ સવાલ પૂછે છે આ લોકોને, આટલા મારા પાસે કેટલા છે તો હું કયામ કરું? શું જવાબ આપે છે? મૌલા અવા તો નથી કોઈ. બસ અઝીઝાને મોહતરમ, યાને એ 313 હોય, યા એ 40 હોય, યા એ 10,000 હોય, જે પણ ઇમામની સાથીની વાત કરે છે એને મરહલે યકીન સુધી પહોંચવાનું છે. યાને ઇમામ આવી અને અગર ઓર્ડર કાંઈ પર આપી દે, એક સવાલ કરવા વગર પણ લબ્બૈક કહેવું, એવા શિયા અને એવા સાથીની જરૂરત છે. બિહારુલ અનવારની અંદરમાં અલ્લામા મજલિસી ફરમાવે છે, અલ્લામા મજલિસી કહે છે કે એવો જમાનો આવશે કે જ્યારે અમારો કાયમ ઝુહુર ફરમાવશે અને ઘણા લોકો ઇમામની મદદ અને નુસરતની માટે જાશે, એમના કે નહીં જાય, ઘણા લોકો જાશે. ત્યારે વાં પૂછશે ત્યારે ઇમામ પહેલી ચીજ કરશે, અહીંયા હું પહેલા તારી જિંદગીને આપણે જોઈ. એમ નથી કે ઇમામ અમે આવી ગયા, હારે તલવાર લ્યો ઉપાડો, ઓલો મારકૂટ કરો, ના, મારકૂટ કરવાની વાત નથી. યકીનનો મરહલો છે. ઇમામ અલૈહિસ્સલામ કે છે તું જા, મારા સાથે લડવા પહેલા ધોકો લઈને તારા ઘરને તોડી નાખ, કારણ કે જે ઘર તું બનાવ્યો છે એ હરામ પૈસાથી બનાવ્યો છે. ઘણાને ઇમામ કે છે તું જા, પહેલા તારી બાયરીને તલાક દઈ આવ, જે બાયરી સાથે તું પહેરો છે તારા માટે નથી, યા તો આમ કર નાખ, આમ કર નાખ. છતાં ઇમામ કે છે ઘણા લોકો આ સાંભળીને જ ઇમામને મૂકીને ભાગી જશે. શા કારણે? કારણ કે યકીનનો મરહલો નથી આવ્યો. પણ એ યકીનના મરહલા સુધી પહોંચવા માટે પહેલા ઇખલાસનો મરહલો, આ પોને પસાર કરવાની જરૂરત છે.
ઇખલાસ શું છે અઝીઝાને મોહતરમ? યાને ઇન્સાન એના આ અમાલ અને એની નિયતની અંદરમાં સિર્ફ ખુલૂસ હોય, અલ્લાહની માટે હોય. આને કહેવાય ઇખલાસ. યાને હું જે પણ કરું, હું જે પણ વિચાર કરું છું, હું જે પણ કરવાની નિયત કરું, હું જે પણ અમલ કરું, મારા ઘરની અંદરમાં હોય, મારા દુકાનની અંદરમાં હોય, મારા કામની અંદરમાં હોય, જમાઅતની અંદરમાં હોય, આ દેશની અંદરમાં હોય કે આ દુનિયાની અંદરમાં હોય, જે પણ મારી આ અમાલ છે એ અલ્લાહની માટે છે, એને કહેવાય ખુલૂસ. આ તો પહેલો મરહલો, પહેલો એતાપ ખુલૂસ. યાને એની અંદરમાં એક આટોમ જેટલું પણ દુનિયાવી તરફ એન્ટેરે ના હોય કે હું આ કરું છું, કોઈ આવીને મને મેર્સી કહી જશે, હું આ કરું છું કે કોઈ આવીને મારા વાહવાહ કરી જશે, હું આ કરું છું કે કોઈ આવીને મને સારો કહી જશે, હું આ કરું છું કે લોગ મને મોટો સમજશે. આ કોઈ જાતનું ના હોય. ખુલૂસ નિયત યાને એવી રીતના ઇન્સાન અંજામ આપે કે એને કોઈ જાતનો દુનિયા પાસેથી કાંઈ નથી ખપતો, એ સિર્ફ કરે છે અલ્લાહની મરજી અને અલ્લાહની ખુશીની માટે. આને કહેવાય ઇખલાસ અઝીઝાને મોહતરમ. આ તો પહેલો મરહલો છે નિયત ઇખલાસની. ત્યારબાદ આપણા પાંચમા ઇમામ ઇમામે મોહમ્મદ બાકર અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇરશાદ ફરમાવે છે, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે સૂરે ગાફિરની 14મી આયતની તફસીરની અંદરમાં પાંચમા ઇમામ બયાન કરે છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શું ફરમાવે છે? فَادْعُوا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ وَلَوْ كَرِهَ الْكَافِرُونَ. فَادْعُوا اللَّهَ, અલ્લાહ પાસે માંગો, અલ્લાહ પાસે દુઆ માંગો. કેવી રીતના? મુખલિસીન લહુદ્દીન, તમારા દીન ઉપર મુખલિસ રહીને ઇખલાસની સાથે અલ્લાહ પાસે માંગો. ભલે પછી કાફેરો જે છે રાજી ના થતા હોય, ભલે કાફર લોકો જે છે એ કબૂલ ના કરતા હોય, તો એ તમે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે માંગો. આજ એવો જમાનો થઈ ગયો છે અઝીઝાને મોહતરમ, એવા જમાનાની અંદરમાં આપણે જીવી રહ્યા છે કે થોડાક દિવસ પહેલા એક છોકરી સ્કૂલની અંદરમાં ગઈ, પડદો તો મનાઈ કરી નાખ્યા, પડદો તો કાઢી નાખી હતી, પણ એ માટે કે લાંબી જીપ પહેરી હતી તો એને કોલેજમાંથી બહાર કાઢવામાં આવ્યું. કોલેજમાંથી બહાર કાઢવામાં આવ્યું કે એ માટે કે તું લાંબી જીપ પહેરી છે તો આ પણ ઓસ્તવતાત્વાર છે. જો કેવા હદ અને કેવા મરહલા અને કેવા જિંદગીની અંદરમાં આપણે આવી ગયા છે. યાને આજના જમાનામાં એ લોકો એ વધારે પસંદ કરે છે નઉઝુ બિલ્લાહ કે એક ઇન્સાન કપડા વગર ફરે, યારે પસંદ છે કે કપડા પહેરીને ફરે. શા કારણે? કારણ કે સિર્ફ અને સિર્ફ દુનિયાની નિયત ઈ છે કે અલ્લાહના કાનૂનની મુખાલેફત કરે અને અલ્લાહની દુશ્મની કરે. અલ્લાહ શું કહે છે? ફદઉલ્લાહ મુખલિસીન લહુદ્દીન, તું અલ્લાહ પાસે માંગ, અલ્લાહ પાસે મદદ માંગ, તારા દીન ઉપર મુખલિસ લઈને. ભલે પછી કાફરોને પસંદ ના આવે, ઈ કાફરોને પસંદ ના આવે, બીજા તરીકેથી તો અલ્લાહના દીન ઉપર ઇખલાસ રાખી અને તો ઇલ્મ માંગ, તો અલ્લાહ ઇલ્મ અતા કરશે. મુખલિસ રહીને માલ માંગ, અલ્લાહ માલ અતા કરશે. પણ આ ઇખલાસની અંદરમાં ઇન્સાનને યકીન હોવું જરૂરત છે કે અલ્લાહ મદદ કરવા વાળો છે. યકીનની જરૂરત છે આ ઇખલાસની અંદરમાં. પાંચમા ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે ઇખલાસના 3 એતાપ છે. આપણે યકીન સુધી પહોંચવા માટે 3 એતાપ છે. પહેલું શું છે કે એક છે જેને કહેવામાં આવે એસ્ક્લાવના આ અમાલ. એસ્ક્લાવના આ અમાલ, બંદાના આ અમાલ. એસ્ક્લાવના આ અમાલ શું હોય છે? પાંચમા ઇમામ ફરમાવે છે એ ઇન્સાન આ અમાલ કરે અલ્લાહના ડરથી અને અલ્લાહના અઝાબના ડરથી કે હું આમ કરીશ તો અલ્લાહ મને જન્નતમાં નાખી દેશે, હું આમ કરીશ તો અલ્લાહ મારા ઉપર અઝાબ કરશે, હું આમ કરીશ તો મારી બરકત ચાલી જશે, હું આમ કરીશ તો આમ કરીશ. યાને એના પછવાડે એને બીક છે એક ચીજની, જેવી રીતે એક એસ્ક્લાવને એના મેત્રથી બીકો હોય છે.
એ જે આ અમાલ છે એ પહેલો એતાપ છે ઇખલાસનો, કે અલ્લાહના આઝાબથી ડરવું. પણ એનો હજી ઇખલાસ નથી કહેવામાં આવતું. એને હજી ઇન્સાન મુખલિસ નથી બની ગયો. હજી તો મુખલિસ બનવાની કોશિશ કરે છે. શા કારણે? કારણ કે એ આ અમાલ કરે છે એ માટે, કે આ નથી કરતો એ માટે કે પોતે જહન્નમની અંદરમાં ના જાય. એક શખ્સ આવે છે અમીર અલ મુમિનીન અલૈહિસ્સલામની પાસે અને ફરમાવે છે, યા મૌલા, આ ક્યાંય એવી જગ્યા છે કે જ્યાં ગુનાહ કરી શકાય? એવા સવાલ કર્યા છે ઇમામ. એવી ક્યાંય જગ્યા છે કે જ્યાં ગુનાહ કરી શકાય? મૌલા કે છે, હા છે એવી જગ્યા, જો તું મને ગોતી દેતો. કે છે કેવી રીતે મૌલા? એ કે તું મને ગોત્યાવી દે આખા યુનિવર્સની અંદરમાં એવી જગ્યા જ્યાં અલ્લાહ ના હોય, અહીંયા ગુનાહ કર. કે મૌલા એ તો ઇમ્પોસિબલ છે, અલ્લાહ તો બધાય ઠેકારે છે. તો મૌલા કે છે કે અગર જો અલ્લાહ બધાય ઠેકારે છે તો જ્યાં પણ તું ગુનાહ કરીશ, તારા ઘરમાં કરીશ, ખાને કાબાની અંદરમાં કરીશ, મસ્જિદમાં કરીશ કે બારે કરીશ, અલ્લાહ બધી જગ્યાએ છે તો ગુનાહ કરવું મુમકિન જ નથી. કારણ કે ગુનાહ જ્યાં પણ કરીશ અહીંયા અલ્લાહ જોવા વાળો છે અને એ તારા ચોપડામાં લખવામાં આવે છે. આ પહેલો એતાપ. બીજો એતાપ ઇમામ કે છે ઇખલાસ. કેવો ઇખલાસ? કોમેર્સનો. એ દeuxième étape. ખુદાયા હું આ કરું છું એના બદલીમાં મને જન્નત મળશે. હું આ કરું છું એના બદલીમાં મને જન્નતમાં નહેર મળશે. હું આ કરું છું એના બદલીમાં મને 10,000 યા 70,000 યા 70 હુરો દેવામાં આવશે. હું આ કરું છું જેથી જન્નતની અંદર મને સારો ભાગ દેવામાં આવે. ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે આ કોમેર્સનો ઇખલાસ છે, પણ એ દeuxième મરહલો છે. યાને તું એક આમાલ કરે છે, પણ એ આમાલના બદલીમાં તું કઈ રેકોમ્પોન્સની તમન્ના રાખે છે. હવે ખુલૂસ ઇખલાસ જે ત્રીજો એતાપ છે અને જે ઇન્સાનને ઇખલાસમાં પારસે બનાવે છે, એ કયો ઇખલાસ છે? પાંચમા ઇમામ ફરમાવે છે એ એક આઝાદ અને એક લિબ્ર ઇન્સાનનો ઇખલાસ છે. એ કયો ઇખલાસ છે? કે ન ઇન્સાન એ માટે અમલ નથી કરતો કે એ જહન્નમમાં જશે, યા એ માટે નથી કરતો કે એને જન્નત મળવાની છે. એ માટે કરે છે કારણ કે પોતે અલ્લાહને એ આ અમલનો લાયક સમજ્યો છે. એ માટે કે અલ્લાહને પોતે મોટો સમજ્યો, અલ્લાહને પોતે બુઝુર્ગ સમજ્યો, અલ્લાહની બલંદીને સમજ્યો. ઇમામ અમીર અલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇરશાદ ફરમાવે છે, અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ, કે હું એ માટે ગુનાહથી નથી બચતો કે મને જહન્નમથી બીક છે. હું એ માટે સારા અમલ નથી કરતો કે મને જન્નતની લાલચ છે. હું એ માટે આ પ્રમાણે વર્તાવ કરું છું કારણ કે હું અલ્લાહને એ ચીજને લાયક સમજ્યો છું. યાને હું ગુનાહ કર્યો તો હું સિર્ફ મારા નફ્સ ઉપર જુલ્મ નથી કર્યો, પણ અલ્લાહની તૌહીન, અલ્લાહની બેઇજ્જતી, નઉઝુ બિલ્લાહ, જેમ કે કોઈ અલ્લાહને ગાર આપી દીધો હોય એ પ્રમાણે છે. અને હું સારા આ અમલ એ માટે નથી કર્યો કે મને કાલે જન્નતમાં જવું છે, એ માટે કર્યો છું કારણ કે હું મુસલમાન છું, સુમી છું. અલ્લાહે મને કીધો કર તો હું એને અંજામ આપ્યો. આ જે છે ઇખલાસ અને ઇખલાસની પ્યોરિટી છે, ઇખલાસનો સોમે છે. જનાબે સૈયદતુન નિસાઈલ આલમીન બીબી ફાતિમા ઝહરા અલૈહા સલામ અર્ઝ કરે છે, અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. સૈયદા ફરમાવે છે જે ઇન્સાન, તવજ્જો, જે ઇન્સાન ઇખલાસની સાથે આ અમાલ કરે છે તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા આ દુનિયામાં એના સેક્રેમાંથી સેક્રે એ ઇન્સાનને અતા કરે છે. સેક્રેમાંથી એક સેક્રે અતા કરે છે. જે અલ્લાહનો ખાસ ખજાનો છે, એ ખજાનામાંથી અલ્લાહ સુબહાનહુ વ તઆલા એને એક ટ્રેઝોર આપે છે. પણ ઇખલાસ બહુ મુશ્કેલ કામ છે અઝીઝાને. ઇખલાસ દિલની નિયતમાંથી આવે છે. ઇખલાસ ઇન્સાનના ભૂને નજર આપે છે. ઇખલાસ ઇન્સાનને જે જગ્યામાં પૂગવું છે એ નિયતને કબૂલ કરાવે છે. અઝીઝાને મુહતરમ, અરબની અંદરમાં એક રાહિબ રહેતો. રાહિબ એટલે ઈ ક્રેચિયાનો પાદરી, ઈ ક્રેચિયાનો પેર જે હોય છે લોકોનો, કે જે ડુંગરોમાં ને જંગલમાં એકલો હાયલો છે, બસ માં ઇબાદત જ કરતો હોય.
રસૂલે ખુદા હજી રિસાલતનો એલાન પણ નથી કર્યા. ત્યારે એ રાહિબ જે આટલી ઇબાદત કરતો હતો અલ્લાહની, તો અલ્લાહ તરફથી ઇલ્હામ થાય છે. એના મગજમાં એક વાત નાખવામાં આવે. અલ્લાહ કહે છે ઇલ્હામથી એ રાહિબને, એ રાહિબનું નામ છે મસરમ ઇબ્ને દાઈદ ઇબ્ને શીતકામ. આ બિહારુલ અનવારમાં અલ્લામા મજલિસી લખે છે કે તું માંગ, તને જે માંગવું હોય. અલ્લાહે કીધું ને ફદઉલ્લાહ મુખલિસીન લહુદ્દીન, તું માંગ, તું જે પણ માંગીશ હું તને અતા કરીશ. તું જે પણ માંગીશ. માંગવાની પણ એક ખૂબી હોય કે આપણે શું માંગે. એના પહેલા કે હું આની ચર્ચા કરું, એક ઈશારો કરી દો. એક બધું એક બેદવા રસૂલ ઇસ્લામ પાસે આવે છે અને આવીને કે છે હે મોહમ્મદ, હમણાં ને હમણાં મને જે છે 100 ઊંટ ખપે છે, સોના ચાંદી હીરાથી ભરેલા. હમણાં જા. ન રસૂલ અલ્લાહ, ન સલામ, ન કલામ. હમણાં જા. રસૂલ કે છે યા અલી, દઈ ગયો. મૌલાએ કાયનાત જાય છે, એક પાણો હતો, એ પાણામાંથી દોરી ખેંચે છે. માણસને કે છે હા આ દોરી ચાલ ને ખેંચતો થા. કે તમારે મસ્તી કરો છો? હું પાણો નથી માંગ્યો, હું ઊંટ માંગ્યો છે. કે હું તને કહું છું ને આ દોરીને ખેંચતો જા ને લેતો જા. એ બધું જે છે ખેંચતો જાય છે. જેમ જેમ દોરીને ખેંચે છે એમ એમ પાણામાંથી એક એક ઊંટ નીકળે છે. પાણામાંથી એક એક ઊંટ સોના ચાંદી હીરા ભરેલા નીકળે છે. જ્યાર સુધી કે 100 ઊંટ નીકળે છે. 100 ઊંટ લઈને હાઈલો જાય છે. જયારે હાઈલો જાય છે ત્યારે રસૂલે ઇસ્લામ ફરમાવે છે મને આના ઉપર પેટ બળ્યું. બધા કે છે કેમ યા રસૂલ અલ્લાહ, ભાઈ 100 ઊંટ લઈ ગયા, સોના ચાંદી હીરા ભરેલા, તમને પેટ બળ્યું? એ કે આજે પોતે માંગવા આવ્યો તો જબરદસ્તીથી, ના નહીં દે તો હું નીકળીશ જ નહીં, આપી દે. કાશ ઈ મારા પાસે જન્નત માંગી લીધો હોત તો હું એના જન્નતનો ગારંટી લઈને એને આપી દે. પણ પોતે એની નજર બસ એના નાકની કણી સુધી પહોંચી. દુનિયાનો માલ માંગ્યો કે કાલે એ હાઈલો જશે તો અહીંયા રહી જવાનો છે, અને જે માંગવું જોઈએ એને પોતે ના માંગ્યો. આ પણ માંગવું કેવી રીતે? ઇખલાસથી દુઆ કરવું. અજીઝાને મોહતરમ, તો આને ઇલ્હામ થાય છે. રાહિબ કે છે ખુદાયા, મરવા પહેલા તું મને તારા એક વલી, તારા ખાસ બંદા, જેને તું સૌથી પસંદ કરે છે અને જે તારો રિપ્રેઝન્ટન્ટ છે આ દુનિયામાં, એના સાથે મારી મુલાકાત કરાવો. થોડાક દિવસ પહેલા પછી એક કાફલો જાય છે મદીનાથી વેપારની માટે. જે કાફલાની અંદરમાં જનાબે અબુ તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ, યાને મૌલાએ કાયનાત અમીર અલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામના પિદરે બુઝુર્ગવાર પર હાજર છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. ઈ કાફલો જાતો જાતો ઈ રાહિબ જે ડુંગરમાં હતા, જ્યાં રાહિબ જે કોલીનમાં રહેતો હતો, ઈ કોલીન પર કે ઈ કાફલો ઉભો રહે છે. પાણી ગોતતા ગોતતા જનાબે અબુ તાલિબ અલૈહિસ્સલામ જે છે એ રાહિબ સુધી પહોંચે. જો મુસલમાનની અકલ અને જો એક મસીહી રાહિબ પૂગે છે એ રાહિબની પાસે. જ્યારે એ રાહિબની પાસે જાય છે તો જનાબે અબુ તાલિબ સલામ કરે છે. સલામ કરે છે. રાહિબ જોઈ છે, ઉભો થાય છે. રાહિબ જનાબ અબુ તાલિબના કપારને ચૂમે છે. કે છે બતાવો તમે કોણ છો? રાહિબ કે છે મારું નામ ઇમરાન છે, મને અબુ તાલિબ કે ઓળખવામાં આવે છે. કે છે તમે ક્યાં કબીલાના છો? તો જનાબે અબુ તાલિબ કે છે હું બની હાશિમના કબીલામાંથી છું. તો પાછું એ રાહિબ માથું લઈ અને જનાબે અબુ તાલિબનો કપારને ચૂમે છે. ચૂમીને કહે છે એ અબુ તાલિબ, એ અબુ તાલિબ, ખરેખર અલ્લાહે મારી દુઆને કબૂલ કર્યો, કારણ કે હું ઇખલાસથી ઇબાદત કર્યો હતો, હું ઇખલાસથી અમલ કર્યો હતો અને આખી જિંદગી એક જ દુઆ માંગ્યો હતો જેને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ કબૂલ કર્યો. કે છે બતાવ તારી દુઆ શું હતી? તો એ રાહિબ કે છે મારી દુઆ હતી ખુદાથી કે ખુદાયા તું મને તારા વલી અને તારા ખાસ બંદા સાથે મુલાકાત કરાવ. તો આજે તારા એના અલ્લાહે એના
એના ખાસ બંદા સાથે મારી મુલાકાત કરાવ્યો છે. ત્યારબાદ રાહિબ કે છે, અબુ તાલિબ, અલ્લાહે મને એક સારા સમાચાર આપ્યો છે તમને દેવા માટે. કે છે બતાવ એ સારા સમાચાર શું છે? કે છે અબુ તાલિબ, અલ્લાહે મને ઇલ્હામ કર્યો છે કે હું તમને જાણ કરું કે તમારા સુલબથી એક બચ્ચો પેદા થશે. એવો બચ્ચો પેદા થશે જે આખરી નબી મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ નો વસી અને ખુદાનો વલી હશે. અને આ દુનિયાની અંદરમાં એની નસ્લમાંથી એક એવો ફરજંદ હશે કે જે દુનિયાને જુલ્મથી પાક કરશે. ત્યારબાદ જનાબે અબુ તાલિબ કે છે, આયા ખુદા તને કીધો છે કે એ મારા દીકરાનું નામ શું હશે? ત્યારે એ રાહિબ કે છે, હું જ્યારે એ દુઆ માંગતો હતો અલ્લાહે મારા મગજમાં ઇલ્હામ કર્યો, હે રાહિબ અબુ તાલિબને કહી દેજે કે ઈ જે દીકરો પેદા થવાનો છે હું આસમાન ઉપર આલા છું અને તારો દીકરો આ જમીન ઉપર અલી છે. સલાવત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મોહમ્મદ. હજી રસૂલુલ્લાહે ઇસ્લામ પર શરૂ નથી કર્યા અઝીઝાન મોહતરમ. ઇમામ અલી અલૈહિ સલામ હજી પેદા પણ નથી થયા. પણ જનાબે સૈયદાએ શું ફરમાયું? જ્યારે ઇન્સાન ઇખલાસથી કામ કરે છે, જ્યારે સિર્ફ અલ્લાહની માટે કરે છે તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એના સેકરેમાંથી એક સેકરે એ ઇન્સાનને અતા કરે છે. અઝીઝાન મોહતરમ, દુનિયાની અંદરમાં ઇન્સાન એ કોશિશમાં હોય છે કે એનું નામ મૂકી જાય. જો અઝીઝાન મોહતરમ, અલ્લાહ ઉપર ભરોસો કરવું અને પોતા ઉપર ભરોસો કરવા ફર્ક શું છે? ઇન્સાન જ્યારે એવા અમાલ કરે છે જેની અંદરમાં પોતે એ ઈચ્છે છે કે લોક એને ઓળખે, લોગ એના નામને બુલંદ કરે, લોગ યાદ રાખે, તો એ ઇન્સાનનો અમલ આસ્તે આસ્તે એના સાથે સાથે હાઈલો જાય છે અને લોગ એના પછી એને ભૂલી જાય છે. પણ જે ઇન્સાન અલ્લાહની માટે આ અમલ કરે છે, આજે આપણે વિલાદતની મજલિસ હોય યા શહાદતની એલાન શું થશે? મજલિસે હુસૈન કરવામાં. ભાઈ વિલાદત 7મા ઇમામની, 9મા ઇમામની, 10મા ઇમામની, પહેલા ઇમામની છે. શહાદત પહેલા ઇમામની, રસૂલની છે, સૈયદાની છે. ભાઈ શા કારણે કહો છો? મજલિસે હુસૈન છે. નિયાઝ કરવામાં આવે તો એમ જ હોય, ભાઈ વિલાદતનો છે, શહાદતનો છે, ખુશીનો છે, તો એ નિયાઝે હુસૈન છે. જુમેરાત આવે, આટલી કાયનાતમાં આટલી જુમેરાતો વટાઈ ગઈ. 14 માસૂમ છે, 1,24,000 પૈગંબર, તો એ જુમેરાતની અંદરમાં એક કાનૂન છે કે મજલિસ બાદ zikre હુસૈન કરવામાં આવે છે. આ શા કારણે અઝીઝાને મુહતરમ? એનો કારણ ઈ છે કે ઇમામ હુસૈન અલૈહિ સલાતો વસ્સલામ એટલું ઇખલાસ બતાવ્યા એના આ અમલની અંદરમાં કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ વાયદો કર્યો, એ હુસૈન તું મારા નામને બચાવ્યો તો કયામત સુધી હું તારા નામને બચાવી. આ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો વાયદો છે. શા કારણે? આ અમલની અંદરમાં ખુલૂસ અને અલ્લાહ માટે જે કરવામાં આવે તો અલ્લાહ કયામત સુધી ઈ કામને બાકી રાખે છે, ખતમ થવા નથી દેતો. અઝીઝાને મુહતરમ, મલઉન દેવબંધી સેક્ટ જે છે વહાબીઓ કરતાથી બદતર છે. ગુજરાતની અંદરમાં લોકોનો હૌઝો છે દેવબંધીઓ. આ લોકોથી એક સવાલ, આ લોકો કહે છે નઉઝુ બિલ્લાહ કે ઇમામ હુસૈન અલૈહિ સલામ બાગી હતા, ત્રેત્ર હતા. કારણ કે નઉઝુ બિલ્લાહ ઇમામ હુસૈન અલૈહિ સલામ આર્મીને લઈને જે ખલીફતુલ મુસ્લિમીન વક્તનો હતો યાને મલઉન યઝીદ ઇબ્ન મુઆવિયા, એના સામે લડાઈ કરવા ગયા હતા. ખુદા લાનત કરે મુઆવિયા અને યઝીદ ઉપર. યઝીદના ખિલાફ જંગ કરવા ગયા હતા. મારો સવાલ એક સહેલો છે, જે માણસ 56 બહેન અને 2 સ્વેમેનનો છોકરો જે આજે જનૈમો છે એને લઈને કાફલો નીકળે,
આયા શું એને લશ્કર કહેવામાં આવે છે? જનાબે અલી અસગર 10 રજબના पैदा થયા અને જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કરબલાની તરફ જ્યારે સફર શરૂ કરે છે ત્યારે જનાબે અલી અસગર 18 જોરના છે, 2 સમય. પણ અઝીઝાને મોહતરમ, જો ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો ઇખલાસ કે અલ્લાહનો હુકમ છે એ કુરબાનીઓનો, તો જે સૌથી પસંદ ચીજ છે એને પણ કુરબાન કરવાને ઇમામે હુસૈન અલૈહિસ્સલામ તૈયાર થઈ જાય છે. એ એક દર્સ છે જે આપણે બહુ સહેલાઈથી માહે મુહર્રમની અંદરમાં પસાર કરી નાખે છે, જે આપણે આમ જ જિક્ર કરી નાખે છે, પણ એક દર્સ છે આપણે એક મુઅમિન અને અહેલે બૈતના માનવા વાળા માટે કે અલ્લાહ એટલો બલંદ છે કે જેના માટે ઇમામે વક્ત પોતાના સૌથી જન્મેલા બચ્ચાને પણ શહીદ કરવાને તૈયાર થઈ જાય છે. અઝીઝાને મુહતરમ, 18 જોરનો ફરઝંદ કે જેને આ કરબલાની સફરની અંદરમાં લઈ જાય છે, આ એ ફરઝંદની શહાદત છે કે તારીખ લખે છે કે જેટલા પણ શહીદ થયા કરબલામાં અલ્લાહે કોઈ શહીદોનો ખરખરો નથી કર્યો ઇમામે હુસૈન પાસે. પણ અલ્લામા કુમ્મી અને અલ્લામા મજલિસી લખે છે જ્યારે જનાબે અલી અસગરની શહાદત થઈ ત્યારે અલ્લાહ પોતે જે છે ઇમામ હુસૈનનો ખરખરો કરે. કેવી મોટી શહાદત હશે કે ખાલિક કાયનાત તેમના બંદા હુસૈનનો ખરખરો કરી રાખ્યા. અઝાદારાને મઝલૂમ કરબલા અહેલે બૈતના ચાહવા વાળાઓ જનાબે અલી અસગરની વિલાદતની અંદરમાં પણ એક ખૂબી છે કે આ ફરઝંદની વિલાદતની તારીખે એમની શહાદત બયાન કરવામાં આવે. અઝાદારો 6 મહિનાના છે જનાબે અલી અસગર ક્યાં કરબલાના મેદાનની અંદરમાં 6 મહિના. જ્યારે બધા શહીદ થઈ જાય છે, જ્યારે કોઈ પણ બાકી નથી રહેતો ઇમામે હુસૈન પાસે, ત્યારે ઇમામે હુસૈન નિદાએ ઇસ્તિગાસા બયાન કરે છે, હલમિન નાસિરિન યન્સુરુના, હલમિન મુગીસિન યુગીસુના. આયા કોઈ છે કે જે મારી મદદ કરે? આયા કોઈ છે કે જે મારા કહેવા ઉપર લબ્બેક કહે? અઝાદારાને ઇમામે હુસૈન કોઈ પણ બાકી નથી રહ્યો, બધા શહીદ થઈ ગયા છે. ઇમામ હુસૈનના સહાબીઓ પર શહીદ થઈ ગયા છે, ખાનદાન પર શહીદ થઈ ગયા છે, ઔલાદ પર શહીદ થઈ ગઈ છે. એટલે સુધી કે હઝરતે અબ્બાસ અલૈહિસ્સલાતુ વસ્સલામ પર નહેરે ફુરાતના કિનારે શહીદ થઈ ગયા છે. એ અઝાદારો કોઈ બાકી નથી રહ્યો. જ્યારે આ સદાએ ઇસ્તિગાસા બલંદ થાય છે, અરે ખૈબરે હુસૈની માંથી રોવાનો આવાજ બલંદ થાય છે, બીબીઓ ગિરિયા કરી રહ્યા છે. ઇમામે હુસૈન ઘોડાને મોડે છે, મોડીને ખૈમાની તરફ આવે છે, આવીને કહે છે, એ બહેન ઝૈનબ, હુસૈન હજી જીવતો છે, હુસૈન હજી મર્યો નથી, શા કારણે ખૈમામાં તમે રોઈ રહ્યા છો? જનાબે ઝૈનબ ફરમાવે છે, ભાઈ હુસૈન, જ્યારે સદાએ ઇસ્તિગાસા બલંદ થાય, અરે ઘોડિયામાંથી અરે અમારા 6 મહિનાનો ફરઝંદ અલી અસગર અરે જમીન ઉપર પોતાને પછાડી નાખ્યો છે અને જમીન ઉપર અરે તપતી જમીન ઉપર પોતાના પગને રગડી રહ્યો છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કહે છે, એ બહેન ઝૈનબ, રબાબને કે મારા ફરઝંદ મારા પાસે લઈ આવે. અને 6 મહિનાના દીકરાને ઇમામે હુસૈન પાસે લઈ આવવામાં આવે છે. ઇમામે હુસૈન એમને ગોદમાં લે છે, ગોદમાં લઈને મુસ્કુરાય છે, એ બેટા અલી અસગર, તને પણ ખબર પડી ગઈ કે હવે તારી રિસ્પોન્સિબિલિટી અદા કરવાનો ટાઈમ આવી ગયો છે. ઇમામે હુસૈન જનાબે રબાબને કહે છે, એ રબાબ, હું મારા અલી અસગરની માટે પાણી માંગવા જઈ રહ્યો છું. શાયદ ફૌજ અશ્કિયા અરે આ નાના બાળકને જોઈ અને આ
લોકોને પેટ ભરે અને જરાક પાણી દઈ દે. એ આઝાદારો, અરે આપણે તૈયારી કરતા હોય છે કે આપણી ઔલાદ સેહત અને શાંતિની સાથે જીવે. આપણે વિચાર કરતા હોય છે કે આપણી ઔલાદ હવે કેટલો પુઆ લીધો ને કેટલો ના લીધો, પણ જરાક જનાબે અલી અસગરના બારામાં તારીખને જોઈ. અરે તારીખે કરબલા લખે છે કે જ્યારે ઇમામે હુસૈન અલી અસગરને લીધા, 6 મહિનાના અલી અસગર છે, પણ ભૂખ અને પ્યાસની શિદ્દતમાં અરે એટલો જીસમ સુકાઈ ગયો છે કે બાપના એક હાથની અંદરમાં સમાઈ જાય છે કે જ્યારે ઇમામે હુસૈન લશ્કરે યઝીદની સામે લઈ આવે છે તો કોઈ એમ નથી સમજતો કે હાથમાં એક ફરજંદ છે. એમ સમજે છે કે હુસૈન અરે કુરાનને લઈને આવ્યા છે અને બૈઅત કરી લેશે. પણ ના આઝાદારો, ઇમામે હુસૈન જનાબે અલી અસગરને અરે તપતી જમીન ઉપર રાખે છે, રાખીને કે છે, બેટા અલી અસગર, તું અલી મુર્તબાનો પોતરો છે, તારી હુજ્જતને તમામ કર. શાયર લખે છે, આસાન था किले खैबर उखारना अली, जमीने करबला में छोटी ज़बां होठों पे चलाना है मुश्किल. जनाबे अली असगर અરે પોતાની નાની જીભ અરે મોઢાથી બારે કાઢે છે, હોઠમાં ફરાવે છે, લશ્કરમાં કોહરામ મચી જાય છે, આવાજ આવે છે, એના એના હુરમલા. એ આઝાદારો, ઇખલાસ પરવરદિગાર હુસૈનના હાથમાં 3 તીરના ભાલથી અરે જનાબે અલી અસગરને શહીદ કરવામાં આવે છે. પણ હુસૈનનો ઇખલાસ જો, શહાદત બાદ આસમાનની તરફ નજર કરે છે, પરવરદિગારા હુસૈનની આ કુરબાનીને કબૂલ કર કે સિર્ફ તારી મોહબ્બતમાં કુરબાન કરવામાં આવેલ છે. અલા લઅનતુલ્લાહી અલલ કૌમિ ઝાલિમીન. وسيعلم الذين ظلموا أيّ منقلب ينقلبون. خدایا تنے واسطو محمد نے آل محمد نو ہماری قلیل عبادت نے قبول فرماؤ. پروردگار ہمارا نانا موٹا گناہوں نے معاف فرماؤ. اے معبود ہمارا مرحومین نے معاف کر یا علیین میں درج و عنایت فرماؤ. پروردگار اہل بیت علیہم السلام نا راستوں پر چالوانی توفیق عنایت فرماؤ. اے معبود ہمارا مولا نے آقا امام صاحب العصر والزمان نا ظہور میں تعجیل فرماؤ. پیارے تے ظہور کرے تو ہم نے تمنا انصار میں شمار فرماؤ. بسم اللہ الرحمن الرحیم. انما يريد الله ليذهب عنكم الرجس اهل البيت ويطهركم تطهيرا.